प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाओ। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनના પથદર્શક, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાતજી પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બુંદ કે જે અમૃત અમૃત અમૃતમાં પણ ફેર હોય હો સુંદર સાચી। આપણી પાસે જે અમૃત છે એ ક્યાંનું છે? પરમધામનું। અને જે દેવો અને દાનવો વચ્ચે જે સમુદ્ર મંથન થયું અને જે અમૃત એની અંદરથી નીકળ્યું, પ્રાપ્ત થયું, પ્રગટ થયું, એ અમૃત સ્વર્ગનું હતું। એ સ્વર્ગના અમૃત માટે પણ દેવો અને દાનવો વચ્ચે કેટલો ઝઘડો થયો કે અમે પી લઈ, અમે પી લઈ। એ અમૃત શું કરવાનું હતું? એ અમૃત આ દેહને અખંડ કરવાનું, દેહને અમર કરવાનું હતું કે અમે ક્યારેય મરી નહીં। એટલા માટે અમૃત માટે દેવો કહે કે રાક્ષસો પી લેશે તો એ અમર થઈ જશે અને પછી દેવોને પરેશાન કરશે। એટલા માટે દેવોએ એને એના ભાગમાં એ અમૃત આવવા દીધું નહીં। ઝપાઝપી કરી તો એ અમૃતની બૂંદ
આ સંસારની અંદર ક્યાંય ગંગાજીની અંદર પડી, ક્યાંય ત્રિવેણી પ્રયાગની અંદર પડી, ક્યાંય નાસિક ગોદાવરીમાં પડી અને ક્યાંય ઉજ્જૈન क्षिप्रा નદીમાં પડી. એ બુંદ પ્રાપ્ત કરવા માટે અત્યારે આપણે બધા જ દુનિયાના જેટલા જીવાત્માઓ છે બધા જ જ્યારે મહાકુંભ થાય ને ત્યારે એ ભીડની અંદર આપણે અમૃત સ્નાન કરવા માટે જાય છે, કે મહાસ્નાન કરવા માટે એ કુંભમાં. અને આ અમૃત છે આપણી પાસે ક્યાંનું છે? પરમધામનું છે. સુંદર સાજી આ સંસારની અંદર સદગુરુ ગુરુ તો બધાને હોય, પોતાની ઓળખ પ્રમાણે, જીવને પોતાની આત્માની ઓળખ પ્રમાણે અને પોતાની કેટેગરી પ્રમાણે બધા જ જીવ પાસે ગુરુ સદગુરુ છે. પણ જે આપણી પાસે સદગુરુ છે અને જે આપણા માટે સદગુરુ લઈને આવ્યા છે પરમધામથી ને, એ દુનિયામાં કોઈ પાસે એ વાતને નોટ કરી લેજો કે જે મને ને તમને આ સંસારની અંદર આ ખજાનો પ્રાપ્ત થયો છે ને એ દુનિયામાં નથી. ભલે ગમે એટલી ભક્તિ કરે પણ આ ભક્તિ, આ તારતમ આ તમને ક્યાં લઈ જશે? પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખ આ સંસારની અંદર કરાવશે તમને બેઠા બેઠા. આ સંસારની અંદર અહીંયા બેઠા બેઠા જ અત્યારે જ એવું આ તારતમ જ્ઞાન છે. એ અમૃતના બુંદની વાતો આપણે દરરોજ કરીએ છીએ કે આપણે એને જેટલી માત્રામાં લઈને એ પ્રમાણે આપણને અસર કરે. રોગ થયો હોય આપણને, કોઈ પણ બુખાર હોય કે કોઈ પણ શરીરના અન્ય રોગ હોય તો ડોક્ટર આપણને બતાવે સુંદર સાજી કે તમારે આ રીતે દવા લેવાની છે, આટલા દિવસમાં 3 ડોઝ લેવાના છે. અને રોગ તમને ભયંકર હોય, 3 ડોઝ લેવાના કીધા હોય અને આળસમાં તમને એમ થાય કે 2 ડોઝ લઈ લઉં તો પણ સારું થઈ જશે. ડોક્ટરને ક્યાં ખબર છે? વધારે આળસ થાય તો 1 ડોઝ લેતા થઈ જાઓ તો એ રોગમાં કાંઈ ફરક પડે નહીં. એનાથી તમે સાજા થાવ, રોગ મટે? ન મટે. જે પ્રમાણે તમને ડોક્ટરે કીધું છે એ જ પ્રમાણે તમે ડોઝ લો. કેટલા પાવરની દવા છે? 500 mg ની છે, 100 mg ની. ડોક્ટરે તમને 500 mg ની લખી દીધી હોય કે આ ટેબ્લેટ થી જ તમને સારું થશે અને તમે તમારી બુદ્ધિ ચલાવો કે નહીં 200 mg ની લઉં ને તોય મને સારું થઈ જશે, તો ન થાય. એમ આપણે પણ ડોઝ લેવાના છે હો અમૃતના. આ દવા છે, આના ડોઝ આપણે દિવસમાં 3 વખત લઈ લઈએ તો જલ્દી સારું થઈ જાય. કારણ કે સંસારની અંદર આવી અને આ જીવ ટલ હોશી આતમ, જીવની ઉપર ખૂબ આવરણ આવી ગયા છે. આવરણ ઉપર આવરણ જીવ એવો લપેટાઈ ગયો છે આ માયાની અંદર, આ સંસાર સમાજ પરિવારમાં કે જ્યાં સુધી પૂરેપૂરા ડોઝ આપવામાં નહીં આવે ત્યાં સુધી એના આવરણ હટશે નહીં. માયાના આવરણ હટશે નહીં, પડદા ખુલશે નહીં. એટલે ડોઝ લેવા પડશે. સવારમાં 1/2 કલાક, બપોરે જ્યારે રાજી મહારાજને રાજભોગ લગાવીએ ત્યારે પણ રાજી મહારાજ સાથે 1/2 કલાક વાત કરી લેવાની. અને સાંજે સંધ્યા સમયે જ્યારે રાજી મહારાજને રીઝાવતા હોય ગૌરી આરતી કરીને ત્યારે પણ એ ડોઝ લઈ લેવાનો. અને પછી અંતમાં જ્યારે આપણે આપણા પ્રીતમ, આપણા મહેબૂબને રંગ પરવાલી મંદિરની અંદર જ્યારે પોઢાડતા હોય, એ જો મંદિર રંગ પરવાલી ક્યો કહું તાકી લાલી, એ રંગ પરવાલી મંદિરની અંદર જ્યારે આપણે રાજજીને પોઢાડતા હોય ને ત્યારે પણ રાજજી પાસેથી પ્રેમ પ્રાપ્ત કરી લેવાનો. રાજજીના ચરણને દબાવી દેવાના. રાજજીના જે સ્વરૂપ રાજજી મહારાજનું શયન કરે છે લાલ પગ ઉપર, તો રાજજી મહારાજના ચરણ ચાપી લેવાના, ચરણ પખાડી લેવાના. એ ડોઝ છે.
અને જ્યારે એ ડોઝ લેતા થઈ જશું ને, બધા જ આવરણ ધીમે 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 ખુલી જશે અને આપણે મુક્ત થઈ જશું અહીંયા બેઠા બેઠા જ. આ એવું અમૃત છે કે આપણું બધું જ સાફ કરી દે. ગુરુ શું કામ? આ સંસારની અંદર ગુરુની શું જરૂર પડે? અનેક યોનિમાંથી તરફડી મરીને આવ્યા, સંસારની અંદર દુઃખ દેખી આવ્યા છો પાર, 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. જે બીજી યોનિઓ હતી એમાં સમાજ પરિવાર હતો કે નહોતો? ભાઈ હતા, બહેન હતા, માતા હતા, પિતા હતા, પુત્ર હતા, પત્ની હતા કે નહોતા? બધી જ યોનિઓની અંદર હતા. પણ આ યોનિની અંદર વિશેષતા શું છે? વિશેષતા એ છે કે મનુષ્ય યોનિની અંદર સદગુરુ પ્રગટ છે. આ સંસારની અંદર સદગુરુ નામનું પરમ તત્વ આ સંસારમાં છે. એટલા માટે આ મનુષ્ય તનની એ વિશેષતા છે. મનુષ્ય તનમાં રહી અને મનુષ્ય તનને વિશેષતા મળી છે કે તમારી પાસે સદગુરુ છે. અને એ સદગુરુ એના પ્રિય શિષ્યને, શિષ્યો બધા પ્રિય જ હોય, પણ જે શિષ્ય પૂર્ણતયા સમર્પિત થાય ને એનું ઘડતર એવું કરે કે જેમ કુંભાર ઘડો બનાવતો હોય અને કુંભાર ઘડો બનાવે ને માટલું, ત્યારે એ માટલાને ટીપે તો મારા જેવા, આપણા જેવા ને સામાન્ય દેખાય કે અરે કુંભાર તો એ કાચું માટલું છે અને એને બહારથી જોરથી ટપલા મારે છે, એ તૂટી જશે. પણ ના, એ કુંભારનો એક હાથ માટલાની અંદર પણ હોય અને એક હાથ બહાર હોય, પણ અંદર વાળો હાથ દેખાતો નથી, માત્ર બહાર જ હાથ દેખાય છે. એટલે કબીર સાહેબે કીધું કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી મારે ચોટ, ભીતર હાથ સહાય કે ઉપર મારે ચોટ, કબીરા ઉપર મારે ચોટ. કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ગુરુ કુંભાર છે માટલું ઘડવા વાળા, એના શિષ્ય રૂપી માટલું શિષ્ય કુંભ એટલે ઘડો. એ કાચું તો નથી ને, કાચું ન રહી જાય, પોલું ન રહી જાય અંદરથી, એટલે ટપલા મારે. અને ટપલા મારી અને જ્યારે એનો સુંદર આકાર આવી જાય માટલાનો, ત્યારે એને ચાક પરથી નીચે ઉતારે ધીમેક દઈ અને થોડીક વાર એને તાપમાં મૂકે, અને તાપમાં મૂકે અને એનો સુંદર આકાર વ્યવસ્થિત રહી જાય ને પછી એ માટલાને ક્યાં મૂકે? નિંભાળામાં, આગમાં મૂકે, આગમાં. અને આગમાં મૂક્યા પછી એને એટલો તાપ આપે ત્યારે એ માટલું પરિપક્વ બને, એ પાકું બને. પછી એ માટલાની અંદર ટપોરો મારો ને તો અવાજ આવે નગારા જેવો, અને પછી એની અંદર તમે પાણી ભરો અને એ પાણી એટલું શીતળતા આપે જીવને કે બધાની પ્યાસ બુઝાવે, તૃપ્ત કરે. એવું ઘડતર ગુરુજી શિષ્યનું કરતા હોય સુંદર સાથજી. એવા આપણા સદગુરુ મહારાજા સંસારની અંદર તારતમ લઈ અને આવ્યા. અને ત્યારે પણ જ્યારે ગાંગજીભાઈની ઘરે ખૂબ સુંદર સાથને પ્રેરિત કર્યા, ખૂબ સુંદર સાથને ઉપદેશ આપ્યો અને ખૂબ પરમધામથી અવગત કર્યા. પણ ત્યારે એક જે આપણે લીલા થઈ છે કુરાનની અંદર કે 6 दिन कुरान में कुरान के कहे वाके भये जब, सारी हकीकत छिप કહી સબ. કે જે પ્રથમ દિવસ વ્રજનો 11 વર્ષ અને 52 દિવસ એ એક જ દિવસ લીલા થઈ. વ્રજની લીલા 11 વર્ષ અને 52 દિવસ થઈ, એને એક દિવસ ગણવાનો. પછી એક અનંત રાત્રિની લીલા મહારાસ લીલા થઈ,
એને બીજો દિવસ ગણવાનો. અને 63 વર્ષ બરારબની દિવ્ય ધરતી ઉપર મોહમ્મદ સાહેબ અમારી આસબાએ લીલા કરી એને ત્રીજો દિવસ ગણવાનો. અને ચોથા દિવસની અંદર साल 990 मास हुए रसूल को जब रूहल्ला मिसल गाजियो मोमिन उतरे तब. ત્યારે સદગુરુ મહારાજ ચોથા દિવસની લીલામાં સંસારની અંદર બ્રહ્મપ્રિયાઓની જમાતને લઈ અને આવ્યા. એ ચોથો દિવસ, પણ ચોથા દિવસની અંદર રાત્રિની લીલા હતી. મોહમ્મદ સાહેબને એમના યારોએ પૂછ્યું કે ખુદા તાલા ક્યારે આવશે? ત્યારે એને કીધું કે કાલે આવશે. પણ મોહમ્મદ સાહેબ ગયા ત્યારથી રાત્રિની લીલા સદગુરુ મહારાજ વિક્રમ સંવત 1638 ની અંદર પ્રાગટ્ય અને વિક્રમ સંવત 1712 એને લીલા સંવરણ કરી. પણ 1722 સુધી 83 વર્ષ અને 4 મહિના સુધી રાત્રિની લીલા હતી. એટલે સુંદર સદગુરુ મહારાજે ખૂબ શોર કર્યો, પણ સુંદર સાથ કોઈ જાગી શક્યા નહીં. રાત્રિની જો રાત્રિમાં જગાડે સુંદર સાથને અડધી રાત્રે, તો દિવસે કોઈ પૂરું કામ કરી શકે નહીં. અત્યારે આપણે પણ જોઈએ તો તમે અડધી રાતે ઘરના સભ્યને જગાડો 1 વાગે કે ચાલો સવાર થઈ ગયું, જાગી જાઓ, તો જાગે ખરા, પણ એ કામ એટલું આપી શકે નહીં. દિવસમાં થાકી જાય, એને જોઈ નીંદ. એમ રાત્રિની લીલા હતી સદગુરુ મહારાજ ચોથા દિવસની. એટલે જે જાગણી, એટલે તો સદગુરુ મહારાજને જાગણીની જવાબ ચિંતા હતી કે જાગણી કોણ કરશે? એ 69 પાત્યા लिखी धामधनी पर तब सैया हम भी लिखे सो नेक न पाए पड़ उत्तर. જાગણીની જવાબદારી કેને હું સોંપું? એ સદગુરુ મહારાજને ચિંતા હતી, અંદરથી ઉત્કંઠા હતી. અને એ સદગુરુ મહારાજે સંસારની અંદર 74 વર્ષમાં 1 મહિનો ઓછો એટલી લીલા કરી, ત્યાં સુધી લીલા કરી અને સુંદર સાથને તારતમથી અવગત કર્યા. એ ઇન્દ્રાવતી આજે રડી રહી છે. કહે છે કે આંખો પાની ભર કે હાથ પકડ કિયા સોર, આગ પરો મેરે જીવ કો જાગુ અજહુ એહી મરોર. કે આંખો પાની ભર કે સદગુરુ મહારાજ જુઓ કેવા હોય વક્તા, કે ચર્ચા કથા તો તેને કહીએ જો આપ રૂવે રોવરાવે, દિન દિન ત્રાસ વધતો જાય. કે ચર્ચા કથા એને કહેવાય કે પોતે પણ રોતા હોય અને શ્રવણ કરવા વાળા ઓડિયન્સ પણ રડતા હોય, એને ચર્ચા કથા કહેવાય. શું કામ રડતા હોય? ક્યારે રડતા હોય? કે જે સ્વરૂપની જે વાત કરતા હોય, જે સ્વરૂપના વિશે, જે સ્વરૂપનું વર્ણન કરતા હોય, એ સ્વરૂપ એના હૃદયની અંદર જ હોય અને સ્વરૂપના એ સાક્ષાત દર્શન કરી શકતા હોય. પછી લીલા કોઈ પણ હોય, એ સ્વરૂપ ઉપર કોઈ પણ લીલા હોય, સુખની હોય કે દુઃખની હોય, ત્યારે આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થાય. સદગુરુ મહારાજ બ્રજની વાત કરતા ત્યારે પણ અશ્રુની ધારા પ્રવાહિત કરી સુંદર સાથને સમજાવતા. જ્યારે રાસની અંદર અંતર ધ્યાનની લીલા થઈ ત્યારે પણ આંખમાં પાણી ભરી અને સુંદર સાથને સમજાવતા, આંસુ આવતા. ત્યારે એટલે કહે છે કે આદિ મીઠે સુકન કા કહેગા તુમે રોઈ રોઈ, तुम भी सुना सुन रोएसी, पर हो समय ना आवे कोई, आदि मीठे सुकन का. हमारा आदि, हमारा सदगुरु મીઠે સુકન હક કા પરમ ધામ, જે સ્વરૂપ છે રાજજી મહારાજનું, ત્યાંથી મીઠી મીઠી વાત રડી રડીને સમજાવતા.
આપણે પણ રડી રડીને શ્રવણ કરતા, પર હોશ મેં ન આવે કોઈ. એવું નથી કે સુંદર સાથ નથી સમજ્યા, સુંદર સાથની કોઈ ગલતી નથી. અત્યારે પણ એ રાજજી હુકમ કરાવત સબ કામ. રાજજીનો હુકમ એવો હતો, રાજજીની લીલા એવી હતી, એટલે કોઈ સુંદર સાથ જાગી ન શક્યા સુંદર સાથજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આગ પરો મેરે જીવ કો, જાકો અજહુ એહી મરોર. કે હવે આ પ્રકાશ હિન્દુસ્તાની 5મા દિવસની લીલા ચાલુ થઈ ગઈ, પણ કહે છે કે આ જીવને અગ્નિમાં બાળી દઉં. આગ પરો ઇન જીવ કો કે જાકો અજહી એહી મરોર. કે હજુ એ આળસની અંદર આ જીવ બેઠો છે, અંદર હજુ એ જ આળસ છે કે હું આજે કરીશ, હું કાલે કરીશ, હું પરમ દિવસે કરીશ. પણ એ વાત મનની અંદર નોટ કરી લેજો, તમારી બુદ્ધિની અંદર સેવ કરી લેજો કે કાલનો કોઈને ભરોસો નથી. એટલે ઇન્દ્રાવતીએ આ વાણીની અંદર ખજાનો આપણા માટે રાજજી મહારાજે મૂક્યો છે કે મારી બ્રહ્મપ્રિયાઓ સમયસર સાવચેત થઈ જાય. સૈરે અબ મેં કહા કરું મેરા હાલ હોસી વિદ કિન રે, વતન બેઠ સૈયન મેં ક્યો કરું રોશન રે. કે હે સખી, હવે હું શું કરું? ઇન્દ્રાવતી કહે છે કે મારી સી દશા થશે જ્યારે રાજ્યની સામે પરમધામમાં બ્રહ્માત્માઓની વચ્ચે હું બેસીશ અને રાજજી મહારાજ સામે હું આ મારી આ દશાનું વર્ણન કેવી રીતે હું પ્રગટ કરી શકીશ? પહેલા તો હું નજર જ કેમ મિલાવી શકીશ? આ વાત સુંદર સાજી ઇન્દ્રાવતીની છે? ના, આપણી છે. આપણી આ વાત છે કે રાજજી સામે આપણે નજર કેવી રીતે મિલાવી શકશું? જો આપણે સાવચેત નહીં થઈ જઈએ તો, તારતમની વાત આપણે નહીં માનીએ તો રાજજી સાથે આપણે કેમ નજર મિલાવશું? એટલે ઇન્દ્રાવતી કહે છે કે અબ સુનો રે સૈયા, અબ સુનો રે તુમ સૈયા, કહું સો બી તક બાત, પાણી તો પિયુજી લે ચલે, અબ તલપું મછલી રાત. કે સખ્યો, હવે તમે સાંભળો, હું તમને મારી આપ વીતી કહું છું. ઇન્દ્રાવતી એટલી રડી છે, એટલી રડી છે કે કોઈ એનો હિસાબ નથી. 9 વર્ષની જુદાગી, ત્યાં તો ઠીક અરબ દેશની અંદર તો 5 વર્ષ તો કામની અંદર એના જતા રહ્યા. પણ જ્યારે એ લીલા થઈ સદગુરુ મહારાજની અને મહેરાજ ઠાકોર વચ્ચે, કે જે પ્રણામ સ્વીકાર ન થયા, સદગુરુ મહારાજે સામું પણ ન જોયું, ત્યારે ઇન્દ્રાવતીએ ખૂબ વિલાપ કર્યો છે મેળી મંદિરમાં બેસીને 2 વર્ષ સુધી, કે ક્યારે મને સદગુરુ બોલાવે ને હું ક્યારે જાઉં. રાહ જોતી હતી કે સદગુરુ બોલાવે તો જ હું જાઉં, પણ ક્યારે મને બોલાવશે? અને પછી એ ઘરથી પણ હારી કે મેં બારિયા જારિયા છોડ્યા ઘર હસ્તે, સો લોક રાખત હે રોય. ઘર છોડી અને ગઈ કલાજી ઠાકોરને ત્યાં ધ્રોલમાં. ત્યાં પણ અંદરથી ઇન્દ્રાવતી એટલી જ રડી. પછી સદગુરુ મહારાજે બોલાવી, પણ સમય નહોતો. 22 દિવસની મુલાકાતમાં સુંદર સાજી આપણી વચ્ચે પણ 9 વર્ષની જુદાગી થઈ જાય અને પછી સદગુરુના સાનિધ્યમાં ગણતરીના દિવસો રહેવાના. વચ્ચે આપણા ઇન્દ્રાવતીને તો ખબર નથી કે સદગુરુ આવી રીતે જવાના છે. સદગુરુને ખબર હતી, એટલે તો એ કહેતા હતા બિહારીજી મહારાજને કે મેં પેઠ ન શકું ધામ દરવાજે, ઠાઢી કરે ઇન્દ્રાવતી રુદન. હું ધામની અંદર જઈ નથી શકતો, કારણ કે ધામ દરવાજે ઇન્દ્રાવતી ઊભી ઊભી રડે છે. કારણ કે મારાથી નારાજ થઈને ગઈ છે, એ દુઃખી થઈને ગઈ છે. જ્યાં સુધી એને સાંત્વના ન આપું ત્યાં સુધી હું પરમધામ જઈ શકું નહીં. એ ઇન્દ્રાવતી ખૂબ રડી છે કે આંખો પાણી ભરકે. અને પછી જ્યારે હબસામાં ગઈ ને ત્યારે તો ગરમ ગરમ આહ નીકળી ગઈ કે મારા વાલાજી રે દોહડાતે જલ વહી ગયા, હવે આવ્યા તે નિર્મલ નીર રે ગોવાલૈયા. એ મારા
જીવી ના એકલી તેતા કેમ રાખું મન ધીર રે હોવાલૈયા. કે હવે હું મારા પીવજી વગર હું એકલી રહી ગઈ. હવે મારા મનને ટાઢસ કોણ બંધાવશે? મારાથી ધૈર્ય રહેતું નથી. ઇન્દ્રાવતીનું તન રડતા રડતા છૂટી જ ગયું હતું. સુંદર સાજી ગરમ ગરમ આહ નીકળી જ ગઈ હતી કે જબ હસુકી અંગ में श्वास भी छोड़ो संग तब तुम पर्दा टाल के दियो मोहे अपनो अंग सनमंद मूल को मैं तो पाऊ पल छोड़ियो न जाए. कि जब आंसू की अंग में सुखाई गया, प्राण निकली ગયા, तब તમે ત્યારે આવ્યા સદગુરુ. તબ તુમ પડદા ટાલ કે જે પડદો કરી લીધો તો મારાથી કયો કે ની અંદર બેસી ગયા હતા, એનો હજી આભાસ ઇન્દ્રાવતીને થતો નહોતો. તો એમના જ હૃદયમાંથી બહાર પ્રગટ થયા સદગુરુ મહારાજ અને ઇન્દ્રાવતીને ટાઢસ આપી કે એ ઇન્દ્રાવતી, આ તો શું કરી રહી છે? તારે મેળો કરવો છે ને, તો મેળો અહીંયા નહીં થાય, મેળો તો મધ્યપ્રદેશની અંદર થશે. હજુ તારે ઘણા બધા કામ કરવાના છે. જાગણી સુંદર સાથની કોણ કરશે? એ રડી છે ઇન્દ્રાવતી. એટલે કહે છે કે સહી મેં આંખો પાણી ભર કે સહી રે પાણી તો પીયુજી લે ચલે, અબ તલફું મછલી ન્યાતરે. પાણી વગર મછલી તરફડે ને, માછલી પાણી વગરની તરફડે. માછલીને તમે દૂધના સરોવરમાં મૂકો તો એ શું કામનું? કઈ કામનું નહીં. એના માટે જળ એ જ એનું જીવન છે. એમ ઇન્દ્રાવતી કહે છે કે હું એવી રીતે મારા સદગુરુ વગર હું તડપી છું. કર કર સોરજો વલ્લભા, ફિરે જો આપ વતન, ચલે જો મેરે દેખતે કહે કહે અનેક વચન. કે કર કર સોરજો વલ્લભા, અનેક વાતથી અવગત કર્યા છે. કારણ કે સદગુરુને પણ એ હોય કે મારા બધા શિષ્યો મારા સુંદર સાથની અંદર સંપ રહે, મારા સુંદર સાથ એક દિલીના ભાવમાં રહે, કે કોઈ પ્રત્યે વિરોધ ન કરે. એટલે કિરણતરની અંદર કીધું સુંદર સાથજી, આપણે આ સંસારની અંદર આવ્યા છીએ તો પરમધામની વાતને આપણે ક્યારેય નહીં ભૂલીએ. કારણ કે પરમધામની અંદર બ્રહ્મપ્રિયાઓની એક દિલી અને આ સંસારની અંદર આવી અને વેર વિખેર થઈ ગયા. હવે રાજજી મહારાજને આપણે ખુશ કરવા હશે ને, તો રાજજીને નહીં માનીએ તો ચાલશે, પણ રાજજીની વાતને માનવી પડશે. રાજજીની વાત માનશું ને તો રાજજી એ જ માનશે કે તે મારી પૂજા કરી, તે મારી આરતી કરી. રાજજીને નહીં માનો, એકવાર આરતી નહીં ઉતારો તો રાજજી ખુશ જ છે, પણ સુંદર સાથની અંદર એક લગાવ છે બન્યો રહે ને તો રાજજી ખૂબ ખુશ છે. સદગુરુ મહારાજે કીધું કે જ્યો જ્યો પ્રીત હે સાથ में मोहे त्यो त्यो होत है सुख, ज्यो ज्यो विरोध करत है साथ में मोहे वाही को है दुख. કે અંદરો અંદર સુંદર સાથ જે વિરોધ કરતા હોય એનું મને દુઃખ છે. અને આપણે કેટલા સમય સુધી આપણે રાજજી મહારાજને દુઃખી કરશું? નમી જવાનું, એક વાર નમવાનું, બે વાર નમવાનું, 3 વાર માટે પણ એ સુંદર સાથ માટે નમી જવાનું, પણ સામેથી કોઈ રિસ્પોન્સ ન આવે ને તો ખમી જવાનું. કાંઈ વાંધો નહીં, એને ખબર નથી, મને તો ખબર છે ને. પ્રણામ ન કરે તો દિલથી કરી લેવાના, દૂરથી પ્રણામ, શબ્દથી ઉચ્ચારણ ન કરે તો કાંઈ નહીં, દિલથી કરી લેવાના. પણ જે અંદર વિરોધની ભાવના છે ને એ શાંત કરી દેવાની. કારણ કે આ જગતની અંદર એવું થવાનું જ હતું, એ તો રાજજીએ પહેલેથી જ કીધું હતું.
કીધું તું ને, જ્યારે ખેલની રચના કરી સમજાવતા હતા કે તમે આવું કરશો તો એ થવાનું જ હતું. પણ જે વાત છે એક દિલીની, એ પણ આ વાણીની અંદર યાદ અપાવી છે કે આપણે કેવા હતા. અને આ સંસારની અંદર સાવચેત તો કરે જ છે. તમે માનો કે ન માનો, રાજ્યની વાત, વાણી ત્રિકાળ સત્ય છે, સનાતન સત્ય છે. એમાં કીધું એ તો થવાનું ને થવાનું, પણ એમાં સમજાવવાની પણ વાત છે, એમાં ઉપદેશ પણ છે, સંદેશ પણ છે. વાણીની અંદર બધું જ છે. તો આ ભૂલ તો થાય, બધાએ કરી જ લીધી હોય ને થાય જ રહી છે, પણ એ ભૂલને સુધારી લેવી તો રાજ્ય કેટલા ખુશ થાય. સુંદર સાચી. એટલે એ વાત ઇન્દ્રાવતી કરી રહી છે કે પ્રાણ વલ્લભ કર કર સોરજો વલ્લભા, ફિરે જો આપ વતન. કે સુંદર સાથને મને પોકારી અને ચાલ્યા ગયા. મારા જોતા જ તેઓ અનેક ઉપદેશ વચનો કહીને ચાલ્યા ગયા. ઇન્દ્રાવતી હાજર જ હતી. 313 એનો પણ સમાવેશ છે કે અમારા જોતા જ આ રતન હાથથી નીકળી ગયું. દુલ્હા મેરા ચલ ગયા, મેરી બલે ન જુબાયો, પલ પલ વચન પીયું કે મોહે લગે કટારી જો. કે મારા દુલ્હા, મારા સજ્જન, મારા પ્રાણનાથ, મારા પ્રીતમ ચાલ્યા ગયા. મેરી બલે ન જુબાયો, કે આવું કહેવા માટે મારી જીભ પણ ઉપડતી નથી. આપણે કહી શકીએ કે આમ થઈ ગયું, જીભ પણ ના ઉપડે. પલ પલ વચન પીયું, કે સદગુરુના વચન પડે મને કટારીની જેમ વાગ્યા કરે છે. જેમ તલવારના ઘા વાગે ને, કોઈ ભોંકી દે કટારી, એમ એના શબ્દ યાદ આવે છે. કારણ કે સદગુરુ સમજાવે તારતમથી કે તમે પેરે સમજાવી, મુને તો હે બુદ્ધ નયાવી. જુગતે કરી ને જગાવી, લઈ તાર તમે લગાવી. કે યુક્તિપૂર્વક તમે મને જગાડી, તમે પેરે સમજાવી, તો એ મુને બુદ્ધ ન આવી. વારે સમજાવી પણ મને બુદ્ધ ન આવી. પછી યુક્તિ કરીને જગાવી, જુગતે કરીને જગાવી, લઈ તાર તમે લગાવી. કે યુક્તિ કરી સદગુરુ મહારાજે, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ, કે મારા સુંદર સાથને શું ભાવે. તો જુઓ, આ સંસારની અંદર કેવા ધામ છે, કેવા મંદિરો છે, કેવા સંતો છે, કેવા ગુરુજનો છે, કેવા આચાર્યો છે, અને કેટલા વિદ્વાનો છે, વિદુષીઓ છે, કેવું સચોટ જ્ઞાન છે. એની અંદર તમે લાગી જાઓ, લઈ તાર તમે લગાવી. તારતમની અંદર તમારી બેઠક કરો અને તારતમનું પાન, તમે અમૃતનું પાન કરવા લાગો. જેમ ડોક્ટર તમને કહે છે તમારે શરીર સારું કરવું હોય તો ડોક્ટરના કહેવા પ્રમાણે તમારે કરવું જ પડશે. એમાં આત્માને રોગ લાગી ગયો છે તો રાજ્યની વાણી તમારે લેવી જ પડશે. એ ડોઝ તમારે લેવા જ પડશે. કારણ કે સખીરી આત્મ રોગ બુરો લાગ્યો, યાકો દારૂ ન મિલે તબીબ સખીરી, આત્મ રોગ બુરો લાગ્યો. કે આત્માને રોગ લાગી ગયો છે, એને મટાડવા આ તારતમ રૂપી ઔષધિનું પાન આપણે ડોઝના માધ્યમથી આપણે કરવું જ પડશે. તો આવો એ અમૃતની એક બૂંદ ધન્ય કરીને જાય છે. એક દિવસમાં એ અમૃતની બૂંદ દેવો અને દાનવોને તો દેહ અમર કરવા હતા, પણ આપણે દેહથી કોઈ લેવા દેવા નથી. આપણે તો આપણા આત્માને આ અમૃતની બૂંદથી આનંદ પ્રાપ્ત થાય એના માટે આ યુક્તિ રાજજી મહારાજે કરી છે. સુંદરસાજી, તો આવો સમય પૂરો થઈ ગયો. આવતીકાલે 7 વાગે આપણે મળશું. આજે અહીંયા જ વિરામ સાથે પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.
શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય, સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.